ટેગિંગ ઇન ગિટ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું ટેગિંગ અને ટેગિંગના પ્રકાર. આ ટ્યુટોરિયલમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ઉબુન્ટુ લિનક્સ 1404, ગિટ 232 અને ગેડિટ ટેક્સ્ટ એડિટર. તમે તમારી પસંદનું કોઈપણ એડિટર વાપરી શકો છો. આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને ટર્મિનલ પર લિનક્સ કમાન્ડ રન કરવાની જાણકારી હોવી જોઈએ. જો નથી, તો લિનક્સના ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઇટની મુલાકાત લો. ચાલો ટેગિંગ વિશે શીખીએ. ટેગિંગનો ઉપયોગ કમિટ સ્ટેજને મહત્વપૂર્ણ માર્ક કરવા માટે થાય છે. આપણે કમિટને બુકમાર્ક્સની જેમ ભવિષ્યના સંદર્ભ માટે ટેગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે આનો ઉપયોગ પ્રોજેક્ટના રિલીઝ પોઈન્ટને માર્ક કરવા માટે થાય છે, જેમ કે v1.0. ટેગ્સ બે પ્રકારના હોય છે: લાઇટવેઇટ ટેગ અને એનોટેટેડ ટેગ. પ્રથમ હું બતાવીશ કે કેવી રીતે લાઇટવેઇટ ટેગ બનાવી શકાય છે. ચાલો પહેલા બનાવેલ આપણા ગિટ રિપોઝિટરી માયવેબપેજ પર જઈએ. ટર્મિનલ પર પાછા જાઓ અને ટાઈપ કરો cd સ્પેસ માયવેબપેજ અને એન્ટર દબાવો. ડેમોન્સ્ટ્રેશન માટે હું એચટીએમએલ ફાઈલો વાપરવાનું ચાલુ રાખીશ. તમે તમારી પસંદગીની કોઈપણ પ્રકારની ફાઈલ વાપરી શકો છો. ચાલો git log તપાસ કરીએ. તે માટે ટાઈપ કરો git સ્પેસ log સ્પેસ --one line અને એન્ટર દબાવો. અત્યારે આપણી પાસે રિપોઝિટરીમાં 3 કમિટો છે. નામ છે added colors, added history.html અને initial commit. હવે હું લેટેસ્ટ કમિટ added colors માં એક લાઇટવેઇટ ટેગ બનાવીશ. જ્યારે પણ આપણે ટેગ બનાવીએ છીએ ત્યારે તે મૂળભૂત રીતે લેટેસ્ટ કમિટમાં બનશે. ટાઈપ કરો git સ્પેસ ટેગ સ્પેસ v1.1 અને એન્ટર દબાવો. અહીં હું v1.1 ને ટેગ તરીકે નામ આપીશ. તમે તમારી પસંદનું કોઈપણ નામ આપી શકો છો. git સ્પેસ ટેગ ટાઈપ કરી અને એન્ટર દબાવીને તમે ટેગ જોઈ શકો છો. હવે આપણી પાસે રિપોઝિટરીમાં ફક્ત એક જ ટેગ છે. આગળ આપણે એનોટેટેડ ટેગ કેવી રીતે બનાવવું એ શીખીએ. પહેલા ડેમોન્સ્ટ્રેશન હેતુસર હું mypage.html ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીશ. ટાઈપ કરો gedit સ્પેસ mypage.html સ્પેસ એમ્પરસેન્ડ અને એન્ટર દબાવો. ચાલો ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીએ. ત્યારબાદ ફાઈલને સંગ્રહિત કરીને બંધ કરો. ચાલો આ પોઈન્ટે આપણે આપણા કાર્યને કમિટ કરીએ. ટાઈપ કરો git સ્પેસ commit સ્પેસ -a m સ્પેસ within double quotes added content in mypage.html અને એન્ટર દબાવો. ચાલો માનીએ કે આ ચોક્કસ સ્ટેજ પ્રોજેક્ટ માટે અતિ મહત્વપૂર્ણ છે, તો આપણે આ કમિટ પોઈન્ટે એક ટેગ બનાવવું પડશે. અહીં આપણે એનોટેટેડ ટેગ બનાવીશું. ટાઈપ કરો git સ્પેસ ટેગ સ્પેસ -a સ્પેસ v1.2 સ્પેસ -m સ્પેસ within double quotes my version 1.2 એન્ટર દબાવો. -m ફ્લેગ વાપરીને તમે તમારી પસંદનું કોઈપણ ટેગ મેસેજ આપી શકો છો. અહીં ટેગ મેસેજ ઓપ્શનલ છે. ટેગ યાદી જોવા માટે ટાઈપ કરો git સ્પેસ ટેગ અને એન્ટર દબાવો. હવે આપણી પાસે બે ટેગો છે. અહીં v1.1 આ લાઇટવેઇટ ટેગ છે અને v1.2 આ એનોટેટેડ ટેગ છે. ટેગો વચ્ચે તફાવત આપણે કેવી રીતે કરી શકીએ છીએ? git show કમાન્ડ વાપરીને આપણે બે ટેગો વચ્ચે તફાવત જોઈ શકીએ છીએ. ટાઈપ કરો git સ્પેસ show સ્પેસ v1.1 અને એન્ટર દબાવો. અહીં આપણે લાઇટવેઇટ ટેગ v1.1 ની સંપૂર્ણ માહિતી જોઈ શકીએ છીએ. આ કમિટ વિગતો તથા ફાઈલ ફેરફારો દર્શાવે છે. આગળ આપણે એનોટેટેડ ટેગ v1.2 ની વિગતો જોઈશું. ટાઈપ કરો git સ્પેસ show સ્પેસ
v1.2 અને enter દબાવો. અહીં આપણે જોઈ શકીએ છીએ ટેગનું નામ, ટેગરની વિગતો, કમિટ ટેગ થયાની તારીખ, ટેગ મેસેજ, કમિટ વિગતો અને ફાઈલના ફેરફારો. તમે જ્યારે સહયોગાત્મક કાર્ય કરો છો ત્યારે તમને હંમેશા એનોટેટેડ ટેગ વાપરવાનો આગ્રહ કરીએ છીએ. હવે ચાલો શીખીએ કે આપણા જૂના કમિટમાં ટેગ કેવી રીતે માર્ક કરી શકાય. પહેલા આપણે git log તપાસ કરીશું. તે માટે ટાઈપ કરો git space log space --one line અને enter દબાવો. હમણાં માટે દ્રષ્ટાંત, મને એક ટેગ મારા બીજા કમિટ added history.html માટે બનાવવું છે. ટાઈપ કરો git space tag space -a space v1.0 space ત્યારબાદ added history.html નું કમિટ હેશ કોપી અને પેસ્ટ કરો. સ્પેસ ટાઈપ કરો -m space within double quotes my version 1.0 અને enter દબાવો. આપણે અત્યારે બનાવેલ ટેગને જોવા માટે સમર્થ હશું. તે માટે ટાઈપ કરવું પડશે git space tag અને enter દબાવો. તમે જોઈ શકો છો કે અહીં ટેગ v1.0 બની ગયું છે. આગળ આપણે શીખીશું કે git log ની સાથે ટેગો કેવી રીતે જોઈ શકાય છે. ટાઈપ કરો git space log space -one line space -decorate અને enter દબાવો. તમે ટેગ નામોની સાથે git log જોઈ શકો છો. હવે આપણે અનિચ્છીય ટેગોને રદ કરવાનું શીખીશું. માની લો કે મને ટેગ v1.1 ને રદ કરવું છે. ટાઈપ કરો git space tag space -d space v1.1 અને enter દબાવો. આ એક મેસેજ deleted tag v1.1 અને તેનું કમિટ હેશ દર્શાવે છે. આપણે તપાસ કરીશું કે ટેગ રદ થયું છે કે નહીં. ટાઈપ કરો git space tag અને enter દબાવો. હવે આપણે ટેગ v1.1 ને જોઈ શકતા નથી કારણ કે તે સફળતાપૂર્વક રદ થઈ ગયું છે. આ સાથે અહીં આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ટેગિંગ અને ટેગિંગના પ્રકારો, અસાઇનમેન્ટ તરીકે લાઇટવેટ ટેગ અને એનોટેટેડ ટેગ બનાવો અને બંને ટેગો વચ્ચે તફાવત સમજો. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.